આજે આપણે એક ચોરીના પ્રયાસ અંગે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બની છે। બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ગઈકાલે મોડી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સદનસીબે ચોરીનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, પરંતુ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ચોરોની હિંમત અને કાર્યશૈલી સ્પષ્ટપણે દર્શાવે છે। આપ જોઈ શકો છો કે કેવી રીતે મોડી રાત્રિના અંધારામાં આ શખ્સો ઇન્સ્ટિટ્યૂટના ઓફિસના દરવાજા તોડીને ઓફિસમાં પ્રવેશ કરતા ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તેઓ ચોરીના ઈરાદે અંદર પ્રવેશ્યા, પરંતુ કોઈ કારણસર તેમનો પ્રયાસ સફળ થઈ શક્યો નહીં અને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ ઘટના બાદ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને આ અજાણ્યા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કર્યા છે। રાત્રિના સમયે આવા ચોરીના પ્રયાસો લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યા છે। પોલીસ આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને ગુનેગારોને ક્યારે પકડે છે તે જોવું રહ્યું। વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ। નમસ્કાર।